આજે આપણે મારા બ્લાઉઝની બાઈની પેટર્ન કરવાની છે. મેં 9 ઇંચની બાઈ લઈ લીધી છે. મારા બાઈની માપ 9 છે. 9 ઇંચથી 1/2 ઇંચ વધારે મેં જે મારા અસ્તરની ઉપર જે મારું મેન કાપડ છે એ મેં લઈ લીધું છે અને 3 ઇંચનો ગેપ મૂક્યો છે. 3 ઇંચનો ગેપ મૂકીને મેં નિશાન કર્યું છે. નિશાન મૂકીને અહીંયા કણે મેં કટ કરી લીધું છે. કટ મેં કરીને રાખ્યું છે. 3 ઇંચે કટ કરી લીધું છે. હવે એને આપણે સીધું કરી લઈશું. સીધું કરીને હું તમને દેખાડીશ. આ રીતનું જે વચ્ચેનું જે 3 ઇંચનો ગેપ છે એને આપણે 3 ઇંચે પટ્ટી મૂકી પકડીને બે સાઈડ 3 ઇંચનું આ રીતનું લાવીને ચપટી લઈ લેવાની છે. આ રીતની ચપટી મૂકતું જવાનું છે આપણે. હવે હું વચ્ચે એક ધાર સિલાઈ મારી દઈશ. જે મેન નિશાન મેં વચ્ચે મૂક્યું છે અહીંયા જે 3 ઇંચની ગેપ મૂક્યો છે એને ચપટી લઈને આ રીતની ચપટી લઈને સિલાઈ મારી દેવાની છે. હવે આ સાઈડથી પણ ચપટી લઈ લેવાની છે. આ રીતની હું સિલાઈ મારી દઈશ. જે મેં નિશાન મૂક્યા છે એ નિશાનને આપણે પકડીને સરખી રીતે બે બાજુ મેળવીને મૂકી દેવાનું છે. આ રીતની આપણે સિલાઈ મારી દઈશું. એક સાઈડ ધારે સિલાઈ મેં મારી દીધી છે. આ રીતની હવે મેં એક સાઈડ સિલાઈ મારી દીધી છે. હવે એને આપણે વચ્ચે એક સિલાઈ મારવાની છે. વચ્ચે પણ સિલાઈ મારી દઈશું આપણે. આ વચ્ચે આ રીતની વચ્ચે પણ સિલાઈ મારવાની છે. જેને ચપટીને સરખું ગોઠવતું જવાનું છે. આ ચપટી આપણી બધી ગોઠવી જાય પછી આ રીતની સિલાઈ આપણે મજબૂત કરી દઈશું. સિલાઈ મારી વચ્ચે પણ લાગી ગઈ છે. બીજી સાઈડ પણ ધારે મેં સિલાઈ મારી દીધી છે. 3 ઇંચનો ગેપ લીધો તો એને મેં સિલાઈ હવે મેં મારી બાઈ જે 9 ઇંચની લીધી હતી એને ઉપર લગાવી દઈશું. આ રીતની ફિટિંગ કરી લેવાનું છે આપણે. મેં મારી બાઈ પર ઉપર નિશાન મેળવીને રાખ્યું હતું એને હવે આપણે અસ્તર સાથે જોડી દઈશું. મેં બાઈ જોડી દીધી. વધારાનું કાપડ કટિંગ કરી લીધું છે. હવે મેં 3 ઇંચની પટ્ટી કાપી હતી એ 3 ઇંચની પટ્ટી આપણે આની ઉપર મૂકી દેવાની છે અને સિલાઈ મારીને એને જોડી લેવાની છે. 3 ઇંચની પટ્ટીની અસ્તર સાથે જોડીને રાખી હતી. આ પટ્ટીને લગાવી દીધી છે. હવે એ પટ્ટીને આપણે ઉઠલાવી લેવાની છે. ઉઠલાવીને હવે એને પણ એક સાઈડ મોડીને આ રીતની ઓટીને ઉપર મૂકી દેવાની છે. આમ તમે મૂકી દઈશો. પટ્ટીને આપણે સરખી રીતે એક ધાર સિલાઈ પહેલાં મારી દેવાની છે. આ રીતની મેં ધાર સિલાઈ મારી દીધી છે. જોઈ શકો આ રીતની હું ધાર સિલાઈ મારી દઉં છું. મારી બાએ મેં ધાર સિલાઈ મારી દીધી છે. વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. હવે અને બીજી પણ એક સાઈડમાં સિલાઈ મારવાની છે જેથી આપણું ફિટિંગ સારું આવી જાય. આ રીતની બીજી પણ હું સાઈડમાં સિલાઈ મારી દઉં છું. આ બાય મારી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી બાય બનીને તૈયાર થઈ ગઈ છે. હવે